વિદ્યાર્થીઓ અને વાલીઓ, ખુશીના સમાચાર છે કે MBBS જે 5મા રાઉન્ડમાં નહીં હતું અને ડેન્ટલનું આપણું 5મું રાઉન્ડ થવાનું હતું એ કેન્સલ થયું છે. એટલે હવે 5મું રાઉન્ડ જે આવે છે એમાં MBBS BDS બંને સાથે રહેશે આપણા ગુજરાત માટે, અને MCC માટે 3 રહેશે, MBBS BDS અને BSc નર્સિંગ, જે ઓલરેડી પહેલેથી ચાલુ જ છે પહેલા રાઉન્ડથી. તો MCCએ શું કર્યું કે એનું જૂનું જે સમયપત્રક હતું એ ફરી કેન્સલ કરી નાખ્યું. જેવી રીતે હમણાં સુધી એની ટેવ છે જ કે એના સમયપત્રક ચેન્જ કરતું રહે છે, કેન્સલ કરતું રહે છે, નવું આપતું રહે છે. તો મારા ખ્યાલથી આ 11મું સમયપત્રક હશે. પહેલા રાઉન્ડથી હમણાં સુધીમાં 11 વખત એને સમયપત્રક આપ્યું છે, અને હવે આપણે એમ સમજીએ કે હવે આ છેલ્લું સમયપત્રક હોઈ શકે છે. તો આ સમયપત્રકમાં જે MBBS અગાઉના જે 5મા રાઉન્ડ માટે જે આગળ વાત થઈ હતી એને કેન્સલ કરી દીધું. 12 તારીખે જેનું રિઝલ્ટ આવવાનું હતું MCCનું અને 16 તારીખે સ્ટેટનું રિઝલ્ટ આવવાનું હતું, એ રાઉન્ડ કેન્સલ થઈ ગયું. એટલે હવે નવેસરથી તમે ચોઇસ કરી શકશો MBBS સાથે, MBBS અને BDS હવે બંનેની એક સાથે ચોઇસ થશે. હમણાં આપણે ગુજરાત એડમિશન કમિટીએ ફક્ત BDSની ચોઇસ કરાવી છે, તે કેન્સલ થઈ જશે અને MBBS BDS બંનેની એક સાથે ચોઇસ આવશે. જો સ્ટેટ માટે શું આપ્યું છે એણે 20 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર અને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ 31 ડિસેમ્બર, બરાબર, આ 5મા રાઉન્ડ માટે. અને 6થા રાઉન્ડ માટે 1 જાન્યુઆરીથી 3 જાન્યુઆરી અને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ 10 જાન્યુઆરી. એટલે હવે જે રાઉન્ડ આવે છે, તો હાલમાં MCCનું રાઉન્ડ ચાલુ થાય છે. 18 તારીખથી એનું રજિસ્ટ્રેશન ફરી ચાલુ થશે, ચોઇસ લિસ્ટ ચાલુ થશે 23 ડિસેમ્બર સુધી, અને જે ડેટા જે છે એ 24 તારીખે રિઝલ્ટ ડિક્લેર થશે, બરાબર. તો એ ડેટા સ્ટેટને શેર થશે અને તે પછી 31 ડિસેમ્બર સુધી MCC વાળાએ જોઈનિંગ કરવી પડશે અને સ્ટેટવાળા 20 થી 25 સુધી કાઉન્સિલિંગ ચલાવશે, એટલે ચોઇસ ફિલિંગ રજિસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ ચલાવશે અને 31 ડિસેમ્બર સુધીમાં જોઈનિંગ પૂરી થશે. એટલે 25 ડિસેમ્બરે 5મા રાઉન્ડનું રિઝલ્ટ આવી શકે છે. હવે પેલી 3 લાખવાળી વાત હમણાં સુધી કરી નથી. હવે MBBSને રાઉન્ડ આવ્યું છે તો આપણે સ્ટેટે ગયા વર્ષે, એના પાછલા વર્ષે 3 લાખ રૂપિયા લેતી હતી, હમણાં સુધી લીધા નહીં હતા. BDSનું પણ રાઉન્ડ ડિક્લેર કર્યું હતું ત્યારે પણ લેવાની કોઈ વાત કરી નહીં હતી. તો હવે MCC જો કહેશે તો આપણું સ્ટેટ પણ લેશે, ને જો MCC નહીં લેશે ને આપણે 10,000 પર જ ચલાવશે આગળ, તો એ 10,000 પર જ કાઉન્સેલિંગ ચાલશે. એટલે એના માટે હવે આપણે વેઇટ કરવું પડશે, રાહ જોવી પડશે. એટલે આવતીકાલે આપણી ગુજરાત સ્ટેટની વેબસાઇટ પર આ માહિતી આવશે કે ગુજરાત સ્ટેટ MBBS BDS બંનેનું ફરી રજિસ્ટ્રેશન અથવા ફરી ચોઇસ ફિલિંગ ચાલુ કરી શકે છે. MBBSની પણ BDSની પણ બંનેની હવે સાથે થશે. GQ MQ બધી સીટોનું એક સાથે રજિસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ ચાલુ થશે. આવતીકાલે માહિતી આવવાની શક્યતા છે કે આપણી વેબસાઇટ પર આવી જાય. MCCની વેબસાઇટ પર આવી ચૂકી છે. ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી જે પણ માહિતી આવે તમને જાણકારી આપી શકું. નોટિફિકેશન ઓન રાખજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, બેલ આઇકનને પ્રેસ કરી રાખજો કે જ્યારે પણ તમે નેટ ઓન કરો તો મારો વિડીયો તમને જોવા મળે. Thank you so much for listening, liking, subscribing and sharing.